તો વડોદરામાં 7 ફેબ્રુઆરીના રોજ જે એક બાળક જે 9 વર્ષના બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું, જ્યાં બિરયાનીની લાલચે અપહરણ કરવામાં આવ્યું હતું કે જ્યાં વડોદરામાં જે 7 ફેબ્રુઆરીના રોજ 9 વર્ષના બાળકનું અપહરણ કરવામાં આવ્યું, જેમાં બાળકના પરિવારજનોની ફરિયાદના આધારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી, ઝોન 3, એલસીબી અને માંજલપુર પોલીસ સ્ટેશનની ટીમની એક ટીમ બનાવવામાં આવી હતી। પોલીસે 200 જેટલા સીસીટીવી કેમેરા ચેક કરી અપહરણકર્તાને શોધી બાળકને સહી સલામત પરિવારને પરત સોંપ્યું હતું। તો વડોદરાના ડીસીપી ઝોન 3 લીના પાટીલે જણાવ્યું હતું કે મકરપુરા વિસ્તારમાં 7 ફેબ્રુઆરીના રોજ રાત્રે ધાર્મિક તહેવારના સમયે 9 વર્ષના બાળકનું અપહરણ થયું હતું કે જ્યાં બાળકના પિતા નોકરી પર ગયા હતા। જો કે તેની માતાને દીકરો ગુમ થયો હોવાની ખબર પડતા પરિવારજનોએ જે બાળકની શોધખોળ શરૂ કરી હતી, જ્યાં 8 ફેબ્રુઆરીના રોજ પરિવારે આ અંગે માંજલપુર પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસે અપહરણનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી। જ્યાં આરોપીને પરિવારજનો ઓળખતા નહોતા કે ક્યારે સંપર્કમાં પણ નહોતા આવ્યા, જેથી પોલીસે વિવિધ ટીમો બનાવીને બાળકની શોધખોળ શરૂ કરી હતી, જેમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી, ઝોન 3, એલસીબી અને માંજલપુર પોલીસ સ્ટેશનની ટીમની એક ટીમ બનાવવામાં આવી હતી। 200 જેટલા સીસીટીવી ચેક કરવામાં આવ્યા, જ્યાં બાળક જ્યાં જ્યાં અપહરણકર્તા સાથે દેખાતું હતું તે તમામ સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા। રાતના સમયે એક બાળકનું અપહરણ થાય છે। એ દિવસે કોઈ એક ધાર્મિક તહેવારની જે નાઇટ હોય છે એમાં બાળક રમતું હોય છે અને ત્યાંથી એનું અપહરણ થાય છે। સવારે એના માતાને જાણ થાય છે, કારણ કે પિતા તો બહાર નોકરી માટે અને ડ્રાઇવિંગ કરે છે। માતાને જાણ થતાં એની શોધખોળ થાય છે અને લગભગ સાંજના ટાઈમે પોલીસ પાસે એના સગાવાલા અને આસપાસના લોકો આવે છે કે બાળક અહીંયા મળી રહ્યું નથી, જેના આધારે પોલીસ તરફથી ફરિયાદ લેવામાં આવે છે। અપહરણનો 363નો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવે છે। સાવ એકદમ બ્લાઇન્ડ કેસ છે કે જેની અંદર એ જે અપહરણકર્તા છે એ કોઈ નોન નથી, એના કોઈ ક્યારે પણ સંપર્કમાં પરિવારના પણ નથી આવેલો અને પોલીસ દ્વારા અલગ અલગ ટીમો પાડીને આશરે 200 જેટલી સીસીટીવી ફૂટેજ જોવામાં આવે છે, જેમાં ક્રાઇમની ટીમ, પીસીબીની ટીમ, ઝોન 3ની એલસીબીની ટીમ, લોકલ પોલીસનો ડી સ્ટાફ, તમામ પીઆઈ શ્રી, મકરપુરા પીઆઈ, આ તમામને ઇન્વોલ્વ કરીને આખી એક ટીમ બનાવવામાં આવે છે, જેમાં બાળક જે જગ્યાએથી જતું દેખાય છે આમાં અપહરણકર્તા સાથે, આરોપી સાથે, એ ફૂટેજ ભેગી કરીને આગળની એ લોકોની મૂવમેન્ટ જોવામાં આવે છે। બાળક ઘણું કમ્ફર્ટેબલ હોય છે આરોપી સાથે, જેથી શંકા થોડી એવી જાય છે કે બાળક પહેલાં ક્યારે પણ આને મળેલું છે કે નહીં, એટલે અપહરણકર્તા છે એની પણ બેક હિસ્ટ્રી માટેની તપાસ શરૂ કરવામાં આવે છે, પરંતુ એ ક્યાંય પણ આ વિસ્તારમાં નોંધ હોતા નથી, જેથી આખી રાત દરમિયાન પોલીસની ટીમો દ્વારા લાગીને બસ સ્ટેન્ડના, રેલવે સ્ટેશનના, અલગ અલગ રેલવેમાં પણ એલર્ટ આપવામાં આવે છે અને સીસીટીવી ફૂટેજ ચેક કરતા બાળક ગોધરા પંચમહાલ તરફ, દાહોદ તરફ જતું બસમાં બેઠેલું દેખાય છે અપહરણકર્તા સાથે। એના આધારે ગોધરા પંચમહાલની પોલીસની પણ હેલ્પ લેવામાં આવે છે અને દાહોદ પોલીસ તરફથી ખૂબ જ સારો સાથ સહકાર મળે છે અને ત્યાંથી આગળ જે શટલ રિક્ષા, આપણા તુફાન જે ગાડી હોય છે એની અંદર આરોપી અને અભ્યત બાળક છે એને રાજસ્થાન તરફ બાંસવાડામાં લઈ ગયેલાનું જાણવા મળે છે। બાંસવાડા એસપી તરફથી પણ ખૂબ સારો સાથ સહકાર મળે છે અને ત્યાં અમારી પાસે ટેકનિકલ ઇનપુટ અને હ્યુમન ઇનપુટથી આ બાળકને અપહરણકાર પાસેથી સહી સલામત છોડી લેવામાં આવેલ છે અને આજે સાવ જ બ્લાઇન્ડ કેસ હતો કે જેમાં કોઈ પણ જાતની લિંક નથી, એના આધારે આ કેસ ડિટેક્ટ થયેલો છે। રમતા રમતા આગળ નીકળી ગયો, એણે એવું કીધું કે હું રસ્તો ભૂલી ગયો છું, એટલે આ જે આરોપી છે એણે એવું કીધું હું તને બિરયાની ખવડાવીશ, આમ પણ એકલો તો હતો જ, અને એમ કરીને બિરયાનીની લાલચ આપીને એને લઈ જતો। અપહરણકાર છે એ બાંસવાડા, રાજસ્થાનના બાંસવાડા જિલ્લાનો સજ્જનગઢ તાલુકાનો છે અને આરોપી જે છે એ છૂટક મજૂરી કરે છે અને અહીંયા આવીને એ આ રીતના જ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર છૂટક મજૂરી કરતો હતો અને રખડતો ભટકતો ટાઈપનો રહેતો હતો। માતાને જાણ થતાં એની શોધખોળ થાય છે અને લગભગ સાંજના ટાઈમે પોલીસ પાસે એના સગાવાલા અને આસપાસના લોકો આવે છે કે બાળક અહીંયા મળી રહ્યું નથી, જેના આધારે પોલીસ તરફથી ફરિયાદ લેવામાં આવે છે। અપહરણનો 363નો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવે છે। સાવ એકદમ બ્લાઇન્ડ કેસ છે કે જેની અંદર એ જે અપહરણકર્તા છે એ કોઈ નોન નથી, એના કોઈ ક્યારે પણ સંપર્કમાં પરિવારના પણ નથી આવેલો અને પોલીસ દ્વારા અલગ અલગ ટીમો પાડીને આશરે 200 જેટલી સીસીટીવી ફૂટેજ જોવામાં આવે છે, જેમાં ક્રાઇમની ટીમ, પીસીબીની ટીમ, ઝોન 3ની એલસીબીની ટીમ, લોકલ પોલીસનો ડી સ્ટાફ, તમામ પીઆઈ શ્રી, મકરપુરા પીઆઈ,
આ તમામને ઇન્વોલ્વ કરીને આખી એક ટીમ બનાવવામાં આવે છે, જેમાં બાળક જે જગ્યાએથી જતું દેખાય છે આમાં અપહરણકર્તા સાથે, આરોપી સાથે, એના આધારે ગોધરા પંચમહાલની પોલીસની પણ હેલ્પ લેવામાં આવે છે અને દાહોદ પોલીસ તરફથી ખૂબ જ સારો સાથ સહકાર મળે છે. અને ત્યાંથી આગળ જે શટલ રિક્ષા, આપણા તુફાન જે ગાડી હોય છે, એની અંદર આરોપી અને અભ્યત બાળક છે એને રાજસ્થાન તરફ બાંસવાડામાં લઈ ગયેલાનું જાણવા મળે છે. બાંસવાડા એસપી તરફથી પણ ખૂબ સારો સાથ સહકાર મળે છે અને ત્યાં અમારી પાસે ટેકનિકલ ઇનપુટ અને હ્યુમન ઇનપુટથી આ બાળકને અપહરણકાર પાસેથી સહી સલામત છોડી લેવામાં આવેલ છે. અને આજે સાવ જ બ્લાઇન્ડ કેસ હતો કે જેમાં કોઈ પણ જાતની લિંક નથી, એના આધારે આ કેસ ડિટેક્ટ થયેલો છે. અત્યારે પ્રાઇમરી જે જાણવા મળ્યું છે એ પ્રમાણે જે આરોપી છે એનું 1 વર્ષનું બાળક થોડા સમય પહેલાં ગુજરી ગયું છે. એની પત્ની એને છોડીને જતી રહી છે. હમણાં થોડા સમયથી જે અહીંયા છૂટક મજૂરી કરવા આવેલા હતો આરોપી, અને એની પત્ની એને છોડીને જતી રહેલી છે.